જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે આપણા ગામમાં પૂનમ હતી તો નહીં ધોઈને સવારે રેડી થઈ જાય વાતાવરણ એવું કર્યું તો મળીએ રાત્રે પ્રોગ્રામ છે તો પ્રોગ્રામ તમને બતાવીએ તો મળીએ રાત્રે। છોકરાને તમે પૂછો કે ભાઈ ફ્રીજની જરૂર શું કામ, તો તરત કે ઠંડીક માટે। ગાડીની જરૂર શું કામ, તો કે ફરવા માટે। ગુરુની જરૂર શું, તો એક આપણી બહુ જૂની સાખી છે, ગુરુ હમારા ગારુડી મુझ પર કીધી મેર, મોરા બતાયા મરમ કા ઉતર ગયા સબ ઝેર। હાલના વિજ્ઞાન પાસે બધી દવાઓ છે, કદાચ અહીંયા માણસો બેઠા છે, આમાં કદાચ કોઈને સર્પદંશ થયો હોય, હાથ કડ્યો હોય તો આજનું વિજ્ઞાનીના ઝેરને ઉતારી દે। કદાચ કોઈ માણસ ઝેરી દવા પી ગયો હોય તો આજનું વિજ્ઞાનીના ઝેરને ઉતારી દે, પણ મારી ઈ અગ્નિ પહેલા એનામાં સહન કરવાની તૈયારી હોય ત્યારે। દેખ ભગવાન રતનગીરી બાપુના ખોળે આજનો આ કાર્યક્રમ માં વારાહી બેઠી છે। બાપ છે ને કોઈ ચિંતા ન કરે, પણ અહાડ નો એક દાડો કોરો જાય ને તેને ચિંતા થાય ભલા માણે। આજ અહાડ મહિનો બેઠો અને વરસાદ થતો નથી ભલા માણે, પણ બાપા ધણીની મરજી થઈ ગઈ, બાપા ધણીની મરજી થઈ ગઈ ભલા માણે। આજ એ અહાડ મહિનો વરસાદ મંડ્યો હોય એ માની કૃપા ગણો, આજ ગુરુ મહારાજની કૃપા ગણો। आज ये पवित्र जगह पर आज पवित्र कार्य થઈ ગયું કે હાડ ઘોબીએ લંબીએ અંબર વદડ બેવડ ચોવડિયા મહોલાર મહિરે લાડ ગહલીએ નીર ધલે ન નળિયા આ અંધકારી અગાડ કરે ઘર ઉપર યમ નયા સર હું ભરિયા અજ મલદ ઉતતળ કુંવર જાણણ સોઈ ઘડી રત સંભરિયા। આવો હાડ મહિનાનો પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા બોલાવા। જગતની અંદર કદાચ પૂનમનું મહત્વ તો વધીએ પૂનમો જગદંબાની છે, પણ ગુરુ પૂનમનું વ્યાસ પૂર્ણિમા કહેવાય છે। ભગવાન વેદ વ્યાસ 24 અવતારોમાં જે પરમાત્માનો અંશાવતાર કહી શકાય એ વેદ વ્યાસ ભગવાન વ્યાસજીના નામ ઉપરથી વ્યાસ પૂર્ણિમાનું સર્જન થયું કહી શકીએ ને તો એમાં ખોટું નથી ભલા। અને આજ એવા જ સંત ભલામણ અહીંયા બિરાજમાન હોય, સંતોને ખરેખર ખાલી જ્ઞાન આપવું એ જ વ્યક્તિત્વ નથી, પણ ગુરુ મહારાજ હોય, સંત હોય ભલા માણે જે તમને સંસ્કારોનું સિંચન છે। આ ગુરુ પૂર્ણિમાની આ પવિત્ર રાત, આ રાતે આપણે ભજન, તમે હા આટલા સિરિયસ ન થઈ જાઓ યાર, મને એમ લાગશે કે તમે બધા કથા સાંભળવા આવ્યા છો, હું પોતે મોરારી
અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા આપણું શાસ્ત્ર એવું કે છે કે એક દિવસ આપણે ગુરુ મહારાજને કંઈક અર્પણ કરવું જોઈએ. તો તમને જે મોજ આવે, કદાચ કોઈને 11,000 21,000 લખાવા હોય તોય કયો, આપણે અહીંથી જાહેરાત કરશું અને કરજો. આ એક કરવા જેવું કામ છે. કાંઈ બાપુએ મને કીધું નથી, સામે વારાઈ જોઈ રહી છો, તમને કહું, ખોટું નહીં બોલું. મને ખોટું બોલતા ફાવતું નથી. હું જે કહું એ સાચું કહું. લ્યો ગળાનું બસ. અને 14/11/2026 ચાલે છે. 14/11/2026 ની રાતે આ ઈશ્વર ચૌધરીનો કાર્યક્રમ કેશણી મુકામે છે. બધા પધારજો. દરેકને વિનંતી, આમંત્રણ મારું. એટલે જ્યારે પણ જેને જે મોજ આવે એ ગુરુ મહારાજના ચરણે ધરજો. બાપ, હું નથી કહેતો ગુરુ મહારાજે મને કીધું નથી, પણ આપણી ફરજ, આપણે સનાતની હિન્દુ ધર્મના સંતાનો છે. હમણાં નરેશભાઈ કીધું એમ અમીર ખુશરોએ હાથ ઊંટ ઉપર જેટલો સામાન હતો એ બધો દઈ દીધો. બોલો, એક ચાખડી માટે થઈ. આપણે તો એક ગામમાં બાપુ ગયા, ત્યાં મારે કથા કરવી, કે ગામવાળા કીધું બાપુ કથા કરો એનો વાંધો નહીં, તમારે કે મારે કાંઈ લેવું નથી, 1 રૂપિયો મારે લેવું નથી. બાપુએ કીધું, ગામવાળાએ કીધું બાપુ એનો વાંધો નહીં, તમારે ભલે કાંઈ ન લેવાનું હોય, પણ અમારા ગામમાં કથા કરવાના તમે શું આપશો? બાપુ હજી સુધી કથા કરવા નથી આવ્યો. એટલે એવું છે નહીં ઉઘરાણી કઈ કરવાની એવો હેતુ. તમારો જીવ માને તો. બેનો, તમે પૈસા ન લાવ્યા હોય ને તો પ્લીઝ પૈસા લેવા કોઈ ઘરે ન જતા નહીં, બિલકુલ. ઘરે તો જતા જ નહીં. તમે ચેન્યો પહેર્યું હોય, બુટિયા પહેર્યા હોય, બોલો આખી વાત તો હવામાં કાઢી નાખી. વાણિયા છે ને, વાણિયા, તમે વાણિયા પાસે કોઈ બેઠા ને, તમે જોજો તમારે ઘરે આવીને કે અરે ભાઈ